હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો આજે હું ને ભાઈ જઈએ છીએ અમારા એક ક્લોઝ બેસ્ટ ફ્રેન્ડ ભાઈ કહી લો, પછી રાઇટર કહી લો, પછી ટ્રેનર કહી લો, જીમ ટ્રેનર કહી લો. તો આજે એના લગ્ન છે, હર્ષના. આજે હું ને ભાર્ગવ એના લગ્નમાં જઈ રહ્યા છે. અત્યારે હર્ષને હું કેટલા ટાઈમથી ઓળખું ખબર? 5 વર્ષથી ઓળખતી હોઈશ. અને મેં એને ભાઈ બનાવ્યો છે. ભાઈ કરતા એ ફ્રેન્ડ પહેલાં છે. તો ફાઇનલી ભાઈ પરણે છે અને યસ, બેસ્ટ વિશેસ દેવાની છે. અને આજે એનો માંડવો છે. કાલે લગ્નમાં નહીં જવાય કેમ કે કાલે આપણે એક રાજકોટની ઇવેન્ટમાં જવાનું છે. એટલે મેં પહેરી છે મારી બ્લુ કલરની ચોલી, જે તમે કદાચ જોઈ હશે. અને એમાં મેં મારા ડ્રેસની ચુંદડી લગાડી છે. રિંગ્સ બદલવાનો વિચાર છે પણ હવે હું જોઉં છું બદલું કે નહીં. સો યા ગાઈસ, ચલીએ ચલતે શાદી મેં. એન્ડ મજા આવશે. કેટલા ટાઈમ પછી હું લગ્નમાં જાઉં છું, હું ભાર્ગવ. અને મેં હમણાં મહેંદી કરી છે લાલકોનથી, એટલે થોડીક વારમાં આવી જાય આ મહેંદી, એટલે નીકળી જાય. ગાઈસ આવું તો ફેરે જમવા. કેટલા ગુલાબજાંબુ નાખું બોલ? કેટલા ગુલાબજાંબુ જોઈએ છે? 1 2 3. તને ભાવે? છે આ એનું સેટઅપ. કેટલા બધા લોકો બેઠા છે. અરે ગોપાલ આવી છે. ગોપાલે પારણીએ ઝૂલસાયા. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. આગળ ગોપાલ આવી છે. ઠેકમડી રમે. અમે બહુ રેમી છે. ગાઈસ કેવો લાગુ? મેં બેટા મેસેજ કરે કે એન્ટ્રી માટે તૈયાર થવું, અને અમે વાટ જોઈએ 2 કલાકથી આની. આ મેસેજ કોણ કરે? આપણે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહેવું જોઈએ, જય શ્રી રામ કહેવું જોઈએ. દાદા એ આપણા પિતા, પોતાનું ગૌરવ હોવું જ જોઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો અત્યારે અમે જે તૈયાર થવા માટે, કેમ કે આજે આપણી ઇવેન્ટ છે રાજકોટમાં, ઓપનિંગ ઇવેન્ટ છે. એન્ડ શું કહેવાય, ત્યાંથી અમે કંઈક બીજે બી જવાના છે. હજી પણ ફાઇનલ નથી કે જવાના છીએ કે નહીં, એ પછી ખબર પડશે. અત્યારે હું તૈયાર થઈને સીધા અમે નીકળશું રાજકોટ. અહીંથી જ તૈયાર થઈને નીકળી જઈશ, કેમ કે ત્યાં પછી હું એકલી કંઈ ના કરી શકું, મેકઅપ ને એવું બધું, એટલે થોડુંક હેવી પડી જાય. તો અત્યારથી મસ્ત ગાઉન ને બધું આપણે આવી ગયું છે જે પહેરવાનું છે. તો એ કોસ્ચ્યુમ લઈને હું નેહાઝ મેકઅપ સ્ટુડિયો જઈ રહી છું. પછી ભાર્ગવ ઘરે જઈને પછી એ તૈયાર થઈ જશે. સો યા ગાઈઝ, ચલો અભી ચલતે हैं રાજકોટ इवेंट के लिए. થોડીક નીંદર આવે છે. સો ગાઈઝ, વ્લોગ શૂટ કરતા ભૂલી ગઈ હતી, બટ ચલો કેવી લાગુ છું? ઓલમોસ્ટ રેડી. ખાલી એક મોડું થઈ ગયું છે, નીકળવાનું છે. ના મોડું નથી થતું. એને ફોન આવ્યો છે કે કાંઈ વાંધો, તમારે અડધી કલાક લેટ થાય તો ચાલશે તમારે. ઓકે, તો ચલો ઓકે, આપણે વસીમભાઈને લઈને સીધા ભાગી. ચલો. તમારા આટલું લઈ આવ્યો. મારે નથી પીવું ભાઈ. મારા આટલું નતું લઈ આવ્યો. તમારા આટલું ઓળખ. હા, એ જીરી કેટલું વિદુસ એટલું ઓળખ પાણી. મને ના ભાવે નારિયેલ પાણી. સો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે સુપર સિટીની અંદર રાજકોટ. બની આજે ઇવેન્ટ અને આજે જ મને નીંદર આવે છે. નોકરી નીંદર આવે છે. કઈ એટલે કઈ નથી મન થતું, નીંદર જ આવે. બોલ, આવું કેમ થતું હશે? હા યાર, જોઈએ પહોંચીને ઇવેન્ટ કેવી છે. અરે ક્યારેક તો મને રાજકોટ આમ દુબઈ જેવું લાગ્યો. આમ જા, દુબઈ જેવું નથી લાગતું તને? આ દુબઈ જેવું નથી લાગતું? કેટલા લોકો રાજકોટના, નીચે કમેન્ટ કરો કે અમે રાજકોટના છે. રાજકોટ વાળો એની હાથ ઊંચો કરો. ભગાય આયા લાગ્યું હોય કદાચ આપણું પિક્ચર, કદાચ આ પિક્ચર લાગ્યું હોય ગાઈઝ. જો વખાણ કર્યા હતા ને આપણે, વખાણ કર્યા હતા. એટલા જ આવું થાય, વખાણ જ ન કરાય કોઈ વસ્તુ. હવે અમને જુનાગઢ વધુ ગમે. હવે અમને જુનાગઢ વધારે ગમે. હવે ક્યાંય સિગ્નલ નથી, ક્યાંય ટ્રાફિક નહીં, કાંઈ એટલે કાંઈ નડે જ નહીં. જવા દેવાની.
જંગલ હે ને તોય પોહાય તમને ક્યાં એટલે ક્યાં ટ્રાફિક ના નડે કોઈ દી જુનાગઢમાં આમ ભૂલે ચૂકે કોક દિવસ ટ્રાફિક થતું હોય છે હવે અહીંયા અમારે બેઠું રહેવું પડે તો પબ્લિક આવી ગઈ છે ઇવેન્ટ ચાલુ થઈ ગઈ છે બહુ લેટ થઈ ગયું છે શું કરવું યાર હવે ભરવાનું હે ને અરે ઈ જોવું નથી गाइस देखो तांडवम भगा હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો કાલની ઇવેન્ટ પતાવીને હવે અમે અત્યારે રાજકોટ રોકાઈ ગયા હતા કાલ રાતે જ એન્ડ હવે અમે જાય છીએ ક્યાં જાય બાર હળવદિયા હવે અત્યારે અમે જાય છીએ હળવદિયા કોનો ગેટ ઓપન છે ટીલ ગેટ એટલે ડિક્કી અચ્છા ડિક્કી ખુલી છે તો રાખી દો ભાઈ સાઈડમાં અને આપણે ડિક્કી બંધ કરી દઈએ બાકી આપણો બધો સામાન નીચે પડી જાય તો રાજકોટનો પ્લાન બહુ ઓછો બનતો હોય અને હળવદિયાનો પ્લાન બનતો જ ના હોય પણ એમ કહે ને કે બોલાવો આવ્યો હોય ને એટલે આપણે જવું જ પડે એટલે આ વખતે બોલાવો આવી ગયો છે ઈ ફાઉન્ડ નોટ ફાઉન્ડ ઈ આવી ગઈ હલે હલી ગાંડી શું થઈ ગઈ છે આ ગાડી હાવ ગાંડી થઈ ગઈ છો અને મારું ઘોડું તો એટલું બેહી ગયું ને ખબર નહીં હું કાલે ખવાઈ ગયું પણ કાલે રાતે રાજકોટ રોકાઈ ગયા ને હવે અમે અહીંથી સીધા જશું મોરબી કેમ કે મોરબી કેટલા કિલોમીટર થાય 60 કિલોમીટર થાય નજીક છે બંધ કરી દે દરવાજો સોરી બારી અવાજ આવે ગાઈસ ને બહુ હે ને ગાઈસ તો ત્યાંથી ટંકારાથી હળવદિયા તો બહુ ઓછો ટાઈમ થતો હોય જ્યારે આમ મન થતું હોય જવાનું અને કેટલા ટાઈમથી મન થતું હતું જવાનું અને મન થતું એટલે જતું જ રહેવાનું કેમ કે वो हमको बुला रहे होते हैं જ્યારે તમને મન થાય ને ત્યારે તમને એ બોલાવતા હોય ભગવાન તો ચલો જય પાલનપુર અને નીકળીએ આપણે गाइस अपन का फिल्म ભાર્ગવ લીધો શ્રીખંડ અને મેં લીધો રસ ખાવાનો અત્યારે સીઝન છે એટલે શ્રીખંડ તો પછી ખાઈ ગયા સીઝન આની અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છે હળવદિયા અહીંયા અજીપડ દાદાનું મંદિર છે બાર અહીંયા હનુમાન દાદાજીનું મંદિર છે અહીંયા પાલણીપીર બાબાનું મંદિર છે ક્યાં બાત હે આજે દાદાને મેળી આવ્યા અને અમે જો ચા પાણી જેવાય ન હોય તો નકમ કેવાય ને ભાઈ પડાપત બેન કા કોઈ નથી જી આવ્યું એ ઈ વ્યા ગયા વયા ગયા આરામથી કરી બારમથી તો મંગળવાર બારમથી ન થાય આધિપત્ય ના પાડ્યું કે તમારે કરવી હોય તો કરી નાખો આજ બાકી કાલે બારમથી નહીં થવા દે હા બોલો પાર્વતીની જય ખેતો કરી પરબડી આવી હા વડાળની મજગુર આવી વનસ્પતિ ઓળખતા તો ના આવડે બધી તે કોઈ આમું છે
હુઈ કે સો ગાઈઝ હવે જઈ રહ્યા છીએ અમે જડેશ્વર. જો આવી ગયું જડેશ્વર. નાના હતા ને ત્યારે આવ્યા હતા. ઓલા પથ્થર હતા એ ક્યાં હે બકા? ઓલા કેટલા બધા પથ્થર શું કહેવાય હોય ત્યાંથી હું કેટલા બધા પથ્થર લઈ આવી હતી. ઓલા શું કહેવાય એને આમ બેયને આમ મારીએ ને તો એમાંથી આગ નીકળે એ પથ્થર. તિંખારા નીકળે. આગ નહીં, તિંખારામાંથી નાગ થાય. તો જડેશ્વર દેખાય તમને ગાઈસ. યો ગાઈસ પહોંચી ગયા આપણે જડેશ્વર. યે બધા શોખ